તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? ગુડ મોર્નિંગ. તો આજે આપણે જવાના છીએ માંગરોળ માસીના ઘરે લગ્નમાં. તો 4-5 દિવસ આપણે અહીંયા રોકાવાનું છે. અને અત્યારે તો ગરમી એવી છે, ઉનાળો છે, એટલે જોઈએ હવે કોઈ ગરમી લાગે છે. ઓકે, જોકે તો નહીં વાંધો આવે, કારણ કે ત્યાં દરિયાઈ પટ્ટી છે, એટલે ત્યાં મજા એવી આવશે, કારણ કે બધા ભેગા થશું. અને લગ્નમાં ખૂબ મોજ મજા કરવાની છે, કારણ કે એટલા દિવસો છે કે બ્લોગ નહોતા આવતા, કારણ કે મારી પાસે ટાઈમ જ નહોતો રહેતો. સવારના 9 વાગ્યાથી હું નીકળી જતો, રાત્રે 9:30 વાગે ઘરે આવતો. એ તમને ખ્યાલ નહીં હોય, કારણ કે આપણે જે પોલીબેકર્સ છે ને એ શોપ મેનેજમેન્ટમાં હું અત્યારે ફરજ બજાવું છું, એટલે એ તમને ખ્યાલ નહીં હોય. તો એનો એક વખત બ્લોગ આવશે આખી ડેઇલી લાઈફસ્ટાઈલનો, તો એ પણ હમણાં થોડા દિવસમાં જ આવી જશે. તો અત્યારે આપણે વાત કરીએ તો આપણે નીકળવાના છીએ અને જશું ટ્રેનમાં. તો એ બ્રશ કે કર્યું નથી, તો બ્રશ કરી નાસ્તો કરીને ડાયરેક્ટ નીકળી જઈએ માંગરોળ જવા માટે. તમે બ્લોગને એન્ડ સુધી જોજો, તમને મજા આવશે. ઓકે, તો ઉઠી ગયા છીએ હવે, અને બ્રશ કરી લઈએ, અને બ્રશ કરીને નાહી અને પછી નીકળી જઈએ. ઓકે, નાસ્તો બાકી છે, અને અત્યારે જુઓ કેટલા વાગ્યા છે, 6:20. તો જુઓ કેટલું અંજવાળું છે. અને ચોમાસામાં કેવું હોય, 7:45, 7:15 જેવું થાય ને, તો એ હજી અંજવાળું ન થયું હોય. કેવી કુદરતની કળા છે. તો ચાલો હવે જઈએ. એકદમ રાત્રે 12 વાગે હું સૂતો હતો. શું કામ? કાલે હું વારજી વાળ કપાવા ગયો હતો, 6 વાગ્યા ઉઠી ગયો. ડેઈલીની મારી 8-9 કલાકની નીંદર છે, એ મેં 6 કલાકની પૂરી કરી છે. અને માથું ન દુખે તો સારું. તો એ હવે કંઈ વાંધો નહીં, દુખશે તો દવા લઈ લઈશું, બીજું તો શું થાય. ચાલો હું બ્રશ કરી નાહીને નાસ્તો કરી. તો હવે આપણે થઈ ગયા છીએ રેડી, અને 7:30 થયા છે. તો હવે થોડીક વારમાં નીકળશું, અને ટ્રેનમાં નથી જવાનું, કારણ કે ટ્રેન હમણાં થોડીક મોડી આવે છે, 8-8:30 જેવું થઈ જાય છે. તો અમે એમાં બહુ મોડા પહોંચશું એના હિસાબે. પછી એક તો અત્યારે ઉનાળો છે, અને બહુ પછી તડકો લાગી જાય, એટલે ખોટી તબિયત બગડે, એના હિસાબે વહેલા બસમાં જ નીકળી જાય. તો આગળ થોડીક વારમાં અમે અહીંથી નીકળશું, અને ડાયરેક્ટ રિક્ષા કરીને ડાયરેક્ટ આપણે તેલી, આપણે જે હોસ્પિટલ છે ત્યાંથી આપણે જુનાગઢની બસ ચાલુ જ હોય, તો એમાં બેસી જવાનું. ડાયરેક્ટ ત્યાંથી માંગરોળની બસ પકડીને ડાયરેક્ટ માંગરોળ 12 વાગી જશે, તો આપણે ત્યાં પૂગી જશે. તો હવે બધું તાળું દઈને એકદમ બધું આખું ઘર પેક કરીને નીકળી જાય. તો આપણે હવે નીકળી ગયા છીએ ઘરેથી, અને ડાયરેક્ટ પહેલાં તો અહીં આપણે મેઇન રોડ ઉપર જઈશું, અને ત્યાંથી રિક્ષા કરીને જકાત નાકા સુધી જઈશું. ત્યારે ગરમી તમે જુઓ, બહુ જ ગરમી છે ખરેખર. ચાલો જોઈએ રિક્ષાવાળા ભાઈ ઊભા છે કે નહીં. તો ફાઇનલી પવન જોરદાર આવે છે, ગરમી ઉડી ગઈ.
તો આપણે પૂગી ગયા અહીંયા જૂનાગઢમાં. અત્યારે વાગ્યા છે 9. અહીંયાથી આપણે 8 વાગ્યા નીકળી ગયા હતા, તો 1 કલાકમાં અહીંયા પૂગી ગયા. મોરારજીથી જ્યારે બેઠા ત્યારે ટૂંકમાં જગ્યા જ ન મળી બસ, એટલે અમે ઊભા જ આવ્યા, શૂટિંગ એ નહોતું. તો અત્યારે તો અહીંયા જૂનાગઢ બસ સ્ટેન્ડે બેઠા છીએ. બસ આવશે 9:09 માંગરોળ, તો એમાં ડાયરેક્ટ બેસીને આપણે વયા જઈશું. તો હવે અત્યારે 9 તો થઈ જ ગયા છે, પણ હજી બસ આવી નથી, ખબર નહીં ક્યારે આવે. આજ કદાચ લેટ થઈ ગઈ છે, કારણ કે કાલે તો રજા હતી, ચૂંટણી હતી, એટલે હજી આવી નથી બસ. તો બસની રાહ જોઈએ છે આપણે, તો હમણાં આવશે બસ, આપણે એમાં બેસી જશું. અત્યારે 11:15 થયા છે અને અત્યારે આપણે પૂગી ગયા કેશોદ 4 ચોક. અત્યારે આપણે હાલીને જઈએ છીએ, કારણ કે આપણે માંગરોળની ને બધી ઓટો રિક્ષા ને બસ જે છે આપણે મળશે 4 ચોકેથી, એટલે આપણે ત્યાંથી જ જવાનું છે. અને જૂનાગઢથી કેશોદની પણ તમે બસ જુઓ તો આખી ભરેલી હતી. તમારે કહેવાય ને કે આમ ઊભું રહેવાની જગ્યા નથી, ફોન કાઢવાની જગ્યા આમ ટૂંકમાં નહોતું એડજસ્ટ થતું, એટલી ભીડ હતી. કારણ કે અત્યારે લગ્ન જ એટલા છે એના હિસાબે. તો ચાલો હવે માંગરોળની બસમાં બેસીને ડાયરેક્ટ જઈએ માંગરોળ. હવે જોઈએ એ બસમાં કેવી ભીડ છે કે નહીં. તો તડકો એવો છે અત્યારે વાત પૂછવામાં. તો આપને બસ તો નથી મળી, પણ હવે ઓટો રિક્ષા મળી ગઈ છે. હવે 2-3 ભેળા હોય ઓટો રિક્ષામાં હવે જઈએ છીએ. એટલે માંગરોળ અહીંથી બહુ છેટું નથી થતું, 15-20 કિલોમીટર જેટલું જ થાય છે, એટલે કોઈ ટેન્શન નથી. આગળ અડધી-પોણી કલાકમાં માંગરોળ. અત્યારે વાગ્યા 12 જેવું થાય છે, 11:15 જેવું. આગળ આપણે થોડી વારમાં પૂગી જશું. આપણે તો અહીંથી કેશોદથી નીકળી ગયા છીએ. તો હવે નિરાંતથી હવે અહીંયા પૂગી ગયા છીએ આપણે માંગરોળ બસ સ્ટેન્ડ પાસે. અહીં પાછળ છે બસ સ્ટેન્ડ, જો બસ નીકળી. તો ચાલો હવે હાલીને જઈએ. અહીંથી થોડુંક જ છે, અને પહેલાંના બ્લોગમાં તમે જોયું તો આપણે દ્વારકાવાળા બ્લોગમાં, કારણ કે રાતે અમે આવ્યા હતા, મેં જોયું છે, તમને ખ્યાલ હશે. બહુ છેટું નથી થતું, બસ 5 મિનિટનો રસ્તો, 100 મીટર જેટલું થાય છે અહીંથી. તો ચાલો હવે જઈએ. મમ્મી તડકો કેવો છે? વાદળા છે. મારા મમ્મી એમ કે તડકો નથી, ત્યારે વાદળા છે. તો હવે અમે પૂગી ગયા અહીં અમે મારા માસીના ઘરે, અને હું ઉપર આવ્યો હું. અહીંયા મારા માસી જાઉં બેઠા છે, અહીંયા રોટલા બનાવે છે.
માસી તમને બધાને હાય કરે છે. અહીંનો તમને વ્યૂ બતાવું. આ છે માંગરોળનો વ્યૂ. એ બધું દેશી. અહીંથી ડુંગળી, એનો વ્યૂ. અહીંથી થોડાક આગળ જાય 1.5-2 કિલોમીટર એટલે ડાયરેક્ટ દરિયો આવી જાય. માસીને મળી લીધું. હવે બીજા માસી પાસે જાય. આ હા હા થાકી ગયા યાર. આજ તો બહુ થાક્યા યાર અમે. આવા કઈ નથી થાક્યા. આવી ગયું સારું ને. બસ જો હાઈલા આવ્યા હજી. હા હો બધા આવ્યા. આવી રહ્યા જો માસી. સારું ને. તો હાલો હવે આપણે એક ભાઈબંધ પાસે જવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે હવે જમી લીધું છે. સેવ ટમેટાનું શાક, રોટલી, પાપડ અને છાશ. મજા આવી ગઈ. અને અહીંયા ગરમી થોડીક ઓછી છે ધોરાજી કરતાં માંગરોળમાં. તો આપણે બધાને મળી લીધું. તો અત્યારે હવે 2 કલાક આરામ કરી લે, કારણ કે બપોર પછી આપણે જવાનું છે ડાયરેક્ટ લગ્નમાં, એટલે ટૂંકમાં માંડવામાં. તો માંડવું તો સવારે થઈ ગયો હતો. હલ્દીને બધી રસમ પૂરી થઈ ગઈ છે. તો રાતે ટૂંકમાં દાંડિયા રાસ ને બધું હોય ને એમાં આપણે જશું ને ગોતીડો ને બધું હશે ત્યારે. તો અત્યારે થોડી વાર આરામ કરી લે, કારણ કે રાતે મોડા સુધી જાગવું જોઈએ, કારણ કે દાંડિયા રાસ હશે એટલે આપણે દાંડિયા રાસ રમશું. ઓકે, એનો બ્લોગ પણ આવશે તો તમે જરૂરથી જોજો. તો આ બ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ બિલકુલથી કરી દેજો. ઓકે, તો મળીએ પાર્ટ 2માં.